નમસ્કાર દર્શક મિત્રો, એનાલિસિસ વિથ ઈશુદાન ગઢવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે થોડીક ચર્ચા એ કરીશું આપણે કે જે રીતે ગુજરાતમાં ટિકિટની ફાળવણી કરવામાં આવી છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા. આ વખતે કોંગ્રેસે પણ ટિકિટની ફાળવણીમાં ખૂબ જ સાવચેતી રાખી છે અને કોંગ્રેસની ટિકિટ ફાળવણીના પગલે ભાજપે પણ કેટલાક ચેન્જીસ કર્યા છે. સામાન્ય રીતે ભાજપ આમ ચેન્જીસ બહુ નથી કરતો હતું, કારણ કે ભાજપનો ગઢ માનવામાં આવે છે ગુજરાતને. પરંતુ કેટલીક બાબત એવી છે કે જ્યાં ભાજપે પણ આ વખતે ટ્વિસ્ટ કર્યું છે, અથવા તો ભાજપે પોતાના ઉમેદવારો મૂકવામાં ખૂબ જ સાવચેતી રાખી છે. એટલી હદે ભાજપે આ વખતે સાવચેતી રાખી કે કોંગ્રેસના ઉમેદવારો ડિક્લેર થવા બાદ ભાજપના કેટલીક બેઠકો ઉપર ડિક્લેર થયા છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપે ઓબીસી કાર્ડ ખેલ્યું છે. કોંગ્રેસે પાટીદાર કાર્ડ પણ વધારે ખેલ્યું છે. કોંગ્રેસે જે રીતે હાર્દિક પટેલને જામનગરમાં ઉતારવાની એક અનૌપચારિક જાહેરાત કરી હતી અને ત્યારબાદ હાર્દિક પટેલને જે જૂનો કેસ છે જેના પગલે હાર્દિક પટેલ પોતે ના લડી શક્યો, તો એના બદલામાં હાર્દિક પટેલને ગુજરાત અને ગુજરાત બહાર પ્રચારની જવાબદારી સોંપાઈ. પરંતુ હાર્દિક પટેલ એટલાથી માની શકે એમ નહોતો અને એના કારણે હાર્દિક પટેલના ડિમાન્ડના પગલે ગીતા પટેલ, જે હાર્દિક પટેલની પાસની જે પૂર્વ કન્વીનર પણ હતા અને આજે પણ મનોજ પટેલ અને ગીતા પટેલ એ બંને લેફ્ટ અને રાઇટ હેન્ડ માનવામાં આવી રહ્યા હતા હાર્દિક પટેલના, એમને અમદાવાદ પૂર્વમાં જે આપવામાં આવી ટિકિટ, એના કારણે ભાજપના સમીકરણો પણ બદલાયા. શું કામ ભાજપના સમીકરણ બદલાયા? ગત વખતે એટલે કે 2014માં ભાજપે પરેશ રાવલને ઉતાર્યા હતા. ભાજપ અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં કોઈને પણ ટિકિટ જો આપે તો પણ એક એવી સ્થિતિ છે, અથવા તો માનવામાં આવે છે કે આ બેઠકો તો ભાજપની પરંપરાગત ગઢ માનવામાં આવે છે, જેમ ગાંધીનગર બેઠક છે એવી રીતે. પરંતુ છતાં પણ અમદાવાદ પૂર્વમાં પાટીદારને કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવતા, પાટીદાર મહિલાને કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવતા, ભાજપે પણ પોતાની રણનીતિ બદલી. જે બહારથી પેરાશૂટ ઉમેદવારો આપવામાં આવતા હતા એના બદલે ચાલુ ધારાસભ્યને કરી અને પાટીદારને મૂકવાનો પ્લાનિંગ કર્યું. સાથે સાથે એનાથી અમિત શાહની જે બેઠક છે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, જે અડવાણીજીની બેઠક ઉપર પરંપરાગત વર્ષોથી એ બેઠક વીવીઆઈપી એટલા માટે માનવામાં આવે છે કે સદે વાજપેયીજી પણ અહીંથી ગાંધીનગરથી લડેલા હતા, અડવાણીજી પણ વર્ષોથી ગાંધીનગરથી લડે છે અને હવે અમિત શાહના ગાંધીનગરથી લડવાથી સીટ સેફ માનવામાં આવે છે ભાજપની. પરંતુ જે લીડ છે એ લીડ મળી રહે એટલા માટે ભાજપે પૂર્વમાં પણ પાટીદાર અમદાવાદ પૂર્વ બેઠકમાં પણ પાટીદારને મૂકવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ ભાજપે મોટા ભાગના કેટલાક ઉમેદવારો રિપીટ કર્યા છે. ભાજપ આમ નોન રિપીટ થિયરી અપનાવતી હતી, પરંતુ કેટલાક એવા સમીકરણો ઊભા થયા જેના કારણે ભાજપે રિપીટ ઉમેદવારો પણ આપવા પડ્યા. તમે જો ભાજપ અને કોંગ્રેસની જો વાત કરીએ તો બીજેપીએ ઓબીસી 10 ઉમેદવારો મૂક્યા છે 26માંથી, જ્યારે કોંગ્રેસે 9 ઓબીસી ઉમેદવારો મૂક્યા છે. ભાજપે પાટીદાર 6 ઉમેદવારો મૂક્યા છે, જ્યારે કોંગ્રેસે એનાથી વધારે 8 ઉમેદવારો, એને મહેસાણામાં પણ પાટીદાર મૂક્યું, તો અમદાવાદ પૂર્વમાં પાટીદાર હોય તો ભાવનગરમાં પણ મનહર પટેલને આપી અને એક પાટીદાર કાર્ડ ખેલવાનો કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. તો ભાજપે આમ તો 4 બેઠક અનામત છે એસટીની, પરંતુ ભાજપે આ વખતે વધારે મનસુખ વસાવાને આપી ભરૂચની અને એક વધારે એસટી ઉમેદવારને આપી, એટલે કે 5 એસટી, 2 એસસી અને 3 ઓપનને ભાજપે આપી છે. જ્યારે કોંગ્રેસે 2 એસસી, 4 એસટી, 2 ઓપન અને 1 મુસ્લિમ ઉમેદવારને પણ આપવામાં આવી હતી. એટલે કે આ એક ફેક્ટર છે, પાટીદારોવાળું ફેક્ટર છે. એના અનુસંધાને ભાજપે 2 ઉમેદવારો વધારે, એટલે કે ઓબીસી કાર્ડ વધારે ખેલવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે જે રીતે કોંગ્રેસે એક પાટીદાર જે ફેક્ટર સાથે સાથે હાર્દિક પટેલ ફેક્ટર એને જે અજમાવવાની કોશિશ કરી, તો એની સામે એ જે પાટીદાર જે ઉમેદવારો છે એ ભાજપે પણ વધારે આપ્યા છે. આથી એવું કહી શકાય કે ઓ એટલે ઓબીસી, પી એટલે પાટીદાર અને ટી એટલે ટ્રાઇબર, આ જે છે, કારણ કે ઓબીસી 43% છે ની આસપાસ છે, એની સાથે સાથે
પાટીદારો 12.5% છે, 15% જેટલા ટ્રાઇબલ છે. તો આ વખતે સમીકરણ છે એ ગુજરાતની ચૂંટણીમાં ખૂબ જ અગત્યના રહેવાના છે. વધુ પણ એનાલિસિસ આપણે કરતા રહીશું. આજે બસ આટલું જ. નમસ્કાર.